જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે સુકર્મોની સિફારસ. શીખ ધર્મના 7મા ગુરુ હરરાયજી જ્ઞાન અને બુદ્ધિના સાગર હતા. લોકોની અનેક મુશ્કેલીઓ એ દૂર કરતા. એક વખત પોતે સભા ભરીને બેઠા હતા. અનેક લોકો પોતાની મુશ્કેલીઓ, પોતાના પ્રશ્નો લઈને આવ્યા હતા અને એક પછી એક પ્રશ્નો પૂછી રહ્યા હતા. તે સમયે તુર્કીના એક બાદશાહ પણ ભારતની અંદર આવ્યા હતા અને એ સભાની અંદર એ હાજર હતા. સુંદર મજાના પ્રશ્નોના સુંદર મજાના જવાબો હરરાયજી આપી રહ્યા હતા. આથી બાદશાહને પણ એમ થયું કે કેટલાય સમયથી મારા મનમાં એક પ્રશ્ન ઘોળાઈ રહ્યો છે, લાઈવને આટલું સુંદર મજાનું જ્ઞાન આ ગુરુજી પાસે છે તો એને હું પૂછી લઉં. આથી બાદશાહે હરરાયજીને પૂછ્યું, ગુરુજી, મારા મનમાં પણ કેટલાય દિવસથી એક પ્રશ્ન છે. ઘણા બધો શોધ્યો પણ એનો કોઈ ઉત્તર મને મળતો નથી, તો હું પૂછી શકું? હરરાયજીએ હસ્યા અને હા પાડી. એટલે તરત એ તુર્કીના બાદશાહે પ્રશ્ન પૂછ્યો કે આ સંસારની અંદર ઘણા બધા એ ભગવાનના સંતો અને અલગ અલગ પ્રકારના બધા ગુરુજીઓ ફરે છે. જુઓ તો હઝરત મુહમ્મદ સાહેબ, હઝરત મૂસા, હઝરત ઈસા, ગુરુ નાનક સાહેબ, એવા હિન્દુ ધર્મના પણ ઘણા બધા સંતો ભક્તો બધા છે. તો મારે પ્રશ્ન એ છે કે આ બધા સંતો ભક્તો અલગ અલગ ધર્મના, એમાં કોની સિફારસથી ભગવાન ખુશ થાય? કોણ લાગવગ કરે, ભગવાનની વાત કરે તો ભગવાન ખુશ થઈ જાય? તો એનું નામ મારે જોઈએ છે. ત્યારે આ પ્રશ્ન સાંભળીને આખી સભા સ્તબ્ધ થઈ જાય છે કે હવે હરરાયજી કોનું નામ દેશે? હઝરત મોહમ્મદ સાહેબનું દેશે, હઝરત ઈસા, મૂસા કે ગુરુ નાનક સાહેબનું દેશે? કોનું દેશે? ત્યારે હસતા હસતા હરરાયજીએ બાદશાહને કહ્યું કે તમારે ઘણી બેગમો હશે? હા, મારે ઘણી બધી બેગમો છે. બધી જ બેગમોને અલગ અલગ નોકરાણી હશે? કે હા, બધાને પોતાની અલગ અલગ નોકરાણી છે. કોઈ બેગમ તમને એમ કહે કે આ મારી જે નોકરાણી છે એને તમે આટલી મોટી ગિફ્ટ કે ભેટ આપો, એમનું સન્માન કરો, તો તમે તરત એનું સન્માન કરી નાખો છો, મોટી ભેટ આપી દો છો? તો બાદશાહ કે ના, પહેલાં તો હું એની લાયકાત જોઉં કે ખરેખર એ લાયક છે સન્માનને, તો હું એનું સન્માન કરું, બાકી બેગમની સિફારિશ હું માનું નહીં. ત્યારે હસતા હસતા હરરાયજીએ કીધું, બસ આવું જ છે. ભગવાન સિફારિશ કોની સાંભળે? કે જેમને સુકર્મો કર્યા હોય, સારા કાર્યો કર્યા હોય, એની ભગવાન તરત નોંધ લઈ લે. સંતો તો માત્ર રાહ બતાવે, રસ્તો બતાવે. એ રસ્તા ઉપર જે ભક્ત ચાલે અને સારા કર્મો કરે તો ભગવાન તેની વગ તરત જ સ્વીકારી લે, એની સિફારિશ તરત જ સ્વીકારી લે અને ભગવાન તેમની નજીક એને બોલાવે. બાદશાહને પોતાના પ્રશ્નનો જવાબ મળી ગયો હતો. કારણ કે કોઈ સંત, કોઈ સાધુ એ રસ્તો બતાવે, પણ એ રસ્તા ઉપર ચાલવાનું કામ જે તે વ્યક્તિનું છે. અંતે તો સુકર્મો, સારા કર્મોનું ફળ જ ઈશ્વર પ્રાપ્તિ થતી હોય છે. બાદશાહે બંને હાથ જોડ્યા અને કેટલાય સમયનો એ પ્રશ્નનો આજે એમને ઉકેલ મળી ગયો હતો.